જો ખાખરા ને એવું આપણે લઈ લીધું છે અને બપોર વચ્ચે જો આપણે આવ્યા છીએ ડીમાર્ટમાં. જો હું અને જાડુ છે ને ડીમાર્ટમાં ખરીદી કરવા માટે આવ્યા છીએ અને જે જરૂરી હોય અને જે લેવાનું હોય એ બધું લઈએ છીએ. જો બધી આટા મારીએ છીએ અત્યારે. જો ડીમાર્ટથી છે ને આપણે આટલો સામાન લાવ્યા છીએ. આટલી બધી અમારે ઘરેથી નક્કી નહોતું કે આટલું બધું લાવવાનું છે, પણ જો જે લાગ્યું ને લઈ આવ્યા. એમાં વધારે તો સોડા ને એવું બધું જ છે, સાબુ ને એવું બધું છે. જો અને આ વોશિંગ મશીનનો પાવડર છે અને બધું ઘરની જ બધું વસ્તુ આઈટમ છે. જો મખાના ને એવું છે. ખાવાની એટલી બધી આઈટમ નથી આવી. ખાવામાં ખાલી મખાના જ છે, બાકી બધું જો હાર્પિક ને એવું બધું જ છે. ટોયલેટ ક્લીનર એવી બધી જ વસ્તુ આપણે લીધી છે. બ્રશ 2 લીધા છે જો, અને સોડા છે, બીજું કઈ નથી. તો જોવો હવે શિયાળો પતી ગયો છે અને શિયાળાના બધાય કપડાં છે ને ધોવાઈ ગયા છે. તો આપણે જો અત્યારે આ પાઉચની અંદર બધાય કપડાં ભરી છે શિયાળાના, જો ટી શર્ટ ને બધી વસ્તુ. અને આપણે જો આ દોહર હોતન ઓઢવા કાઢી નાખી છે. જે આપણે કમ્ફર્ટર ઓઢતા હતા ને એ આપણે મૂકી દીધું છે, હજી મૂકવાનું છે, ધોવાઈ ગયું છે આજે. અને જો કાલ અડધી રાતે કાઢ્યું કારણ કે એટલી ગરમી થતી હતી. જો અત્યારે અમારે છે ને નીચેના ટાંકામાં છે ને પાણી ઓછું હતું ને, કારણ કે પાણી ઓછું આવે છે હમણાં, એટલે આજે મારા મમ્મીએ પ્રોગ્રામ બનાવ્યો કે ટાંકો ધોઈ નાખવો છે. કારણ કે વધારે પાણી હોય ને તો કાઢીને ધોવો પડે. આ તો ઓછું પાણી છે ને એટલે જો ટાંકા ધોવાનો પ્લાન છે. એટલે જો આ કચડો બધો કાઢ્યો છે. બહુ ગંદુ પાણી નીકળ્યું. હા રોજ જ ખાલી જો ને અમારે પેક હોય અંદર પાણી નથી લેતા, પણ જો તોય કદડો નીકળ્યો. આ પેક જ હોય ટાંકો. અને નીચે છે મારા મામાનો છોકરો મીત. બહાર તો આય લોકોને દેખાય તો ખરા કે કોણ છે આ કુંવારો. આજો કોઈને છોકરી આપી હોય ને તમારા મામાના છોકરા, જો આવું બધું ઘરનું કામ કરે છે. અત્યારે તો મીત વહેલા થઈ જાય આવું બધું કામ કરતા હોય ને એનું. જો ભાઈ ટાંકો સાફ કરે છે. એમાં એવું છે મીત એટલે ગયો છે કારણ કે પટલો નાનો છે. હું તો ન જઈ શકું. જો હાવ નાનું એવું મોઢું છે, અંદરથી ટાંકો મોટો છે ને. હા, નાના છોકરા જેવો હોય ને ઈ જ. કારણ કે આનું મોઢું છે ને એ નાનું છે, અંદરથી ટાંકો મોટો, એટલે મારા જેવા અહીંયા જ હલવાઈ જાય. જો કે હું જાઉં તો મારે સીધું જવું પડે, આમ ન જઈ શકું. સાફ સફાઈ હાલે છે ને. તો ખરા કદડો નીકળ્યો, ફૂલે ફૂલ મેલું છે. કાંઈ નહીં, જો અત્યારે પાણી છે નહીં એટલે કાલે હવે આવશે ને ચોખ્ખું થઈ જાય એકદમ. તો આપણા છોકરીઓને કેવું છે કે ગમે ત્યારે પ્રસંગમાં જવું હોય ને તો છે ને પહેલા સલૂનમાં જવું પડે. તો હવે છે ને નાના કામ માટે છે ને આપણે સલૂનમાં નહીં જવું પડે, કારણ કે મેં મગાવ્યું છે અગારોનું મલ્ટી ટ્રીમર, જે આપણા શરીરના અનવોન્ટેડ હેરને છે ને રિમૂવ કરે છે. અને આ સ્પેશિયલી વુમન માટેનું છે. તો આની અંદર છે ને અલગ અલગ હેડ આપેલા છે. આ છે 3D રોટેટિંગ શેવર. આની મદદથી તમે ફેસમાં અપર લિપ, સાઇડ લોક, ફોરહેડ અને ચીનના હેર ટ્રીમ કરી શકો છો, એ પણ 0.1 mm સુધી. બિકીની હેડનો યુઝ કરીને તમે તમારા બિકીની એરિયા, અંડર આર્મ્સ, હાથ અને પગના હેર ટ્રીમ કરી શકો છો. અને કોમ સાથે 0.5 mm અને કોમ વગર 0.3 mm સુધી હેર ટ્રીમ થઈ શકે. તો આ છે આઈબ્રો હેડ. આની મદદથી છે ને તમે મસ્ત મજાનો તમારો આઈબ્રો છે ને એને શેપ આપી શકો છો. અને વિથ કોમ 2 અને 4 mm અને વિધાઉટ કોમ 0.2 mm સુધી હેર તમારા ટ્રીમ કરી શકો. તો આને તમે ફૂલ ચાર્જ કરશો ને તો એના પછી આ છે ને 1 કલાક સુધી ચાલશે. અને આને યુઝ કરતી વખતે તમને કોઈ ઇરિટેશન કે પેઇન નહીં થાય. તો હવે તમારે તમારા રેઝરને ફેંકી દેવાની જરૂર છે અને બાય કરો ટ્રીમર, જેના મલ્ટિપલ યુઝ છે અને ઉપરથી આમાં 1 વર્ષની વોરંટી પણ છે. તો જો આ ટ્રાવેલ ફ્રેન્ડલી પણ છે. આટલા પાઉચમાં સમય હોતન ગયું છે. તો તમારે પણ અગારોનું મલ્ટી ટ્રીમર પરચેસ કરવું હોય તો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે, એમાં જઈને તમે પરચેસ કરી શકો છો. જો ભાઈ આજે રોંઢે નાસ્તો છે વડાપાવ અને દાબેલીનો છે. જો ભાઈ મીત આવી ગયો છે બહાર, ક્યારનો અંદર હલવાણો હતો. અને જો બધા બેસી ગયા છે, આવી ગયા છે બધા. જો માસ્ટરો ખાવાના બધા માસ્ટર. હમણાં રોંઢે ખાતા નથી ને એટલે ભૂખ નથી લાગતી. રોંઢે ખાવાની ટેવ હાવ હોઈ ગઈ છે. ઘણા દિવસ પછી આવો નાસ્તો જો, કારણ કે પેલા બહુ કરતા, હમણાં તો હાવ એટલે હાવ બંધ છે. હમણાં આપણે નાસ્તો જ બંધ કરી દીધો, લાઈક ફ્રૂટ સુધારી નહીં ખાતા ઈ બંધ કરી દીધું. હમણાં આપણે એટલો બધો રોંઢે નાસ્તો નથી કરતા. ગમે ત્યારે અક્ષર કર્યો એમને આમ ખાઈ, બાકી આમ રોંઢે સ્પેશિયલી બેન નાસ્તો નથી કરતા. આજે જો દાબેલી ને વડાપાવ ને. મીત હું તારું ફેવરિટ છે, દાબેલી કે વડાપાવ? એક જ હો, વડાપાવ. તમારું મમ્મી દાબેલી કે વડાપાવ? તારું દાબેલી વડાપાવ? વડાપાવ. મેં ખાલી એક વડાપાવ જ મગાવ્યું છે એટલે ઓબ્વિયસલી જ મારું ફેવરિટ હોય. ઓકે. અને આપણું દાબેલી વડાપાવમાં તો ભાઈ વડાપાવ જ હોય ને ઓબ્વિયસલી. આપણે છે ને ઘરે છે ને વડાપાવ વધુ બને છે, દાબેલી બહુ ઓછી બની છે ને. દાબેલી આમ બહુ ઓછી ઘરે બનાવી, વડાપાવ તો કેટલી બધી વાર બનાવ્યા. મમ્મી ને એક દાબેલી વધારે ભાવે હે ને? હા, એને વડાપાવ તીખું હોય ને એટલે ઓછું ભાવે.
મજા ન આવે. અને નીરવ જ્યાંથી વડાપાઉં લાવે છે ને બહુ મસ્ત ટેસ્ટી આવે છે, પણ અમે ઘરમાં તીખું નથી ખાતા ને એટલે લિટલ બીટ તીખું તો મને લાગે છે વડાપાઉંમાં. મને તો વડાપાઉં છે ને તીખું હોય ને વધારે મજા આવે. સટાકેદાર. કારણ કે નીરવ અમારા આખા ઘરમાં નીરવ એક જ છે જે વધારે થોડુંક વધારે તો નહીં પણ થોડુંક તીખું હોય ને તો એ ખાઈ શકે, બાકી અમારા તો આમ સુસવાટા બોલી જાય. હું તો વધારે તીખું ખાઈ ગયું, પણ મમ્મી તો એ આટલું તીખું ન ખાય. એને હા મોડું હોય ને તો તીખું લાગે. આ નોર્મલ મેં બનાવ્યું હોય ને તો મને કે બહુ તીખું થઈ ગયું, કોઈને કાંઈ ન થતું હોય ને તો મમ્મી તીખું લાગે, અને જો કે એના પછી મને તીખું લાગે, મને બહુ તીખું લાગે. અને અત્યાર સુધી રેકોર્ડ છે કે મારાથી વસ્તુ મોડી બને પણ તીખી તો કોઈની બને જ નહીં. મહેમાન હોય ને તો એને તો આમ સ્વાદ વગરનું લાગતું છે ને મમ્મી. હમણાંથી અમે હાવ મોડું બનાવવાનું શરૂ કરી દીધું છે ને એટલે તો મહેમાન હોય ને તો હું આમ બહુ કરીને છે ને આમ મને એમ થાય બહુ તીખું થઈ જાય તો પરાણે વધારે મરચી બધું નાખવું એટલે થોડુંક સ્વાદિષ્ટ બને વધારે. અને પહેલેથી શું છે કાશ્મીરી મરચું જ વાપરીએ છીએ એટલે આપણે તીખું ખાતા જ નથી ને એટલે વધારે એવું લાગે. મમ્મી હા આજ રાતનો શું પ્રોગ્રામ છે? એ તુરિયાનું શાક ને ખીચડી. તો તુરિયાનું શાક અને ખીચડીનો પ્રોગ્રામ છે, અને મારે ને નીરવને તો ભૂખ જેવું કઈ છે નહીં એટલે અમારી બેને તો નથી ખાવું. અને જો 7:30 જ હજી થયા છે, પણ મમ્મીને કહું છું હું બનાવું તો ફટાફટ બનાવી નાખી. ખીચડી સાદી કરી તો ખાલી ખીચડી જ કરવાની છે તો મૂકી દઈએ હાલો ગેસ ઉપર. જો રસોડામાં આજે તો લાઇટ બાઇટ કાંઈ નથી થયું. સૌથી પહેલા આપણે જઈ અને આપણે છે ને લાઇટ કરી અને ખીચડી મૂકી દઈએ. તો આજે જો આપણે આ મખનાઈ લઈ આવ્યા છીએ અને આની અંદરથી ખાખરા ને એ લઈ આવ્યા છીએ. તો કાલથી હવે પાછા ખાખરા ખાવા મળશે. અમને જે જગ્યાના ભાવે છે ને એ ખાખરા જ અમે લાવ્યા છીએ. જો ભાઈ રાતે આપણે લીધી છે મેંગો ડોલી, અને અહીંયા જો ભાઈ આઈસ્ક્રીમ નો એક્સપર્ટ છે, બે જો ધબધબાટી બોલાવે છે. મમ્મીને છે ને મમ્મુ બોલાઈ ગયું. મમ્મીને જે લાઈવ કેન્ડી આવે ને એ જાંબુન ખાવી છે. અમે છે ને 2-3 જગ્યાએ ગયા હતા લાઈવ કેન્ડી માટે, ઘરે લેતા આવી. એટલી ટ્રાફિક ને કે ત્યાં તો અડધી કલાક ઉભા રહ્યો ને તોય તમારો વારો ન આવે એટલે અમે વહી આવ્યા ને અહીંયા જે નજીક હોય ને ત્યાંથી જો કાજુ દ્રાક્ષનો આઈસ્ક્રીમ લઈ આવ્યા છે ત્યારે. બાકી મમ્મી હાટું છે ને જામુન ને પાઇનેપલ એવી લાઈવ કેન્ડી હમણાં બહુ નીકળી છે આ ઉનાળામાં, તો એવી લાવે પણ જો અત્યારે હેવમોરથી કામ ચલાવીએ છે. બહુ ભીડ એટલે ગજબની ભીડ હતી, હા વાર જ ન આવે. અમે 3 જગ્યાએ અલગ અલગ જગ્યાએ ગયા પણ બધે એટલી ટ્રાફિક, અડધી કલાકે મેં અહીંયા તો વારો જ નહીં આવે, એમને કાંક થવા માંડ્યું એટલે અમે ત્યાંથી નીકળી જ ગયા. The next day. હે ગાઈઝ ગુડ મોર્નિંગ. સવારમાં 5:30 ઉઠી ગયા છીએ. ઉઠ્યા છીએ તો 5:15 પણ 5:30 રેડી થઈ ગયા છીએ, કારણ કે 6 વાગે ક્રિકેટ ગ્રાઉન્ડમાં પહોંચવાનું છે, સોરી બોક્સ ક્રિકેટમાં. તો હાલો ફટાફટ જઈએ. અને આજનો દિવસ છે ને હેક્ટિક રહેવાનો છે, કારણ કે છોકરીવાળા ગૌરાંગને જોવા આવે છે એટલે ક્રિકેટ રમીને પછી તરત ત્યાં જવાનું છે. થોડી ઘણી જે બી એની પહેલાં તૈયારી છે એ પતાવવાની છે, કપડાં બપડા પહેરી ત્યાં જવાનું છે. તો હાલો પેલા રમતા આવીએ પછી જઈએ. જો ક્રિકેટ રમીને ઘરે જ આવું છું અને રસ્તામાંથી જો ફાફડાનું પાર્સલ લઈ લીધું છે, કારણ કે મહેમાન આવવાના છે તો નાસ્તો કરાવવાનો, એટલે જો ફાફડા લઈને ઘરે પહોંચાડી દઈએ. તો જો આજે મમ્મી અને અમે બે મેચિંગ કરી નાખ્યું છે. કાંઈ આમ નક્કી નહોતું કર્યું પણ એમનામ જ મેચિંગ થઈ ગયું છે. અને મમ્મી જો અહીંયા નેલ પોલિશ કરે છે. મમ્મી હા તૈયાર થઈ ગયા તમે તો? હા મહેમાન આવે છે ને એટલે તૈયાર થઈ ગયા. જો અને જો આ હાડી હું લાવી ને ત્યારે મમ્મીને ગમતી નહોતી પણ મને જ બહુ ગમે. જો સારી લાગે છે અને મમ્મી તૈયાર થાય છે. અને આપણે જો હમણાં થોડીક વારમાં તૈયાર થઈ જાવ, માથું બાથું ધોઈ નાખ્યું છે. અને આમ તો આપણે આમ તો તૈયાર જેવા જ છીએ, કાં બીજું શું કરવાનું હોય? કાંઈ નહીં, બસ તૈયાર થઈને હવે ચા પાણી પીને ઉપડી. હા તો અત્યારે કાકાને ઘરે જવાનું છે એટલે જો અમે તૈયાર થઈ ગયા છે ને. હા જો તૈયાર થઈ ગયા સરસ મજાના. હાલો બધા ગુડ મોર્નિંગ. પેલા ઈ કેવું તો જુઓ અમે બંને રેડી થઈ ગયા છીએ અને મહેમાન આવતા જશે એટલે અમે જઈએ છીએ ત્યારે કાકાને ત્યાં. અને જો અમે બંને આજે મેચિંગ નથી કર્યું પણ થઈ ગયું છે. જાડુ આ ડ્રેસ પહેરવાની હતી અને મેં અત્યારે આ શર્ટ પહેરો પાછળથી નક્કી થયું. જો બંનેનું મેચિંગ થઈ ગયું. શું કેવું જાડુ? મને લાગે નીરવે મગજમાં આમ કર્યું છે કે આજે મારે મેચિંગ કરવું છે એટલે એને પાછળથી આ શર્ટ પહેર્યો. મેં તો હવાનો આ ડ્રેસ પહેરી જ લીધો છે. હું કોઈ દી મેચિંગ કરતો નહીં. અને બીજી વાત કે આજે જાડુ મને જોવાય કે તો હું એને જોવાયો ને એવું લાગે છે. જો એવું તો કઈ નથી, આ શેથાપુરી તો કોણ જોવા આવે? જો કે મારા લાઈફમાં એક મને રિગ્રેટ છે કે મેં કોઈ દી છોકરી જોઈ જ નહીં. બોલો, કારણ કે અમારા લવ મેરેજ છે એટલે ઓબ્વિયસલી જો કે હું આને જોવા ગયો હતો પણ એ જોવાનું તો ન કહેવાય. પણ એમને 12-13 વર્ષ પહેલા તે એક છોકરીને જોઈ લીધી પછી એને જોયા જ રાખી, તો પછી તારે બીજી છોકરીને શું કામ જોવી હોય? હા એટલે એમ નહીં, લોકો કેવું કે ભાઈ હું એક છોકરી જોવા ગયો, 2 છોકરી જોવા ગયો. મેં કીધું હું તો જોઈને એની હારે મારા લગ્ન થઈ ગયા. ઇવન મારે તો નીરવ હારે લાઈક આમ
નક્કી હતું કરવાનું, પણ તોય મેં 2 છોકરા જોયા જ. બોલો. હા, જાડુએ 2 છોકરા જોયા છે. ઈ મોટી કહાની છે. એ મોટી કહાની છે, ક્યારેક તમને પાછળથી કેવું. અને જો તૈયાર થઈ ગયા છે ને ફાઇનલી આપણે જઈ. આપણે જો મેકઅપ નથી કર્યો, પણ હવે ઉનાળો આવવા માંડ્યો ને તો આપણી સ્કિન ઓઇલી થવા માંડી, જો ચમકવા માંડી, હાઇલાઇટર ની જરૂર નથી પડતી, એમનેમ ચમકે. જો ઉનાળાની પરસેવો જ હાઇલાઇટ હશે. સાચી વાત છે. અને ડ્રેસ આપણે આજે નોર્મલ પહેર્યો છે, લાઈક આ તમે ઘણી બધી વાર જોયો જ હશે, કારણ કે કામ કરતા ફાવે ને એવી રીતે કમ્ફર્ટેબલ રહે ને એ ટાઈપ આપણે કપડાં પહેર્યા છે, એટલે આમ ડ્રેસે સારો લાગે અને આપણે સારા લાગી અને કામ તો આનો હરખ હમાતો નથી. જોવો તો ખરા. બાકી આમ જો, બાકી સનેડો નીચે કેમ સનેડો છે? તું છે ને ફૂડ પોલીસમાં આવ્યા. અચ્છા, એવું જો ભાઈ, એક નંબર હો ભાઈ. આ બધું શું છે? શેર જો, શેર બાજ બાદ છે. ચકલા કોઈ બાદ ન બને એવું. બાજ જ હોય. હું કેવું ભાણા, આ ચકલું બની જાય શું લાગે? શું કેવું વિચાર? ચકલી ઉડતી ચકલી. શર્ટ એમ છો કે હશે ભાઈ? નાઈસ. ઇમ્પોર્ટન્ટ કાપડ. ઇમ્પોર્ટન્ટ જ હોય ને આજ તો ભાઈ. મમ્મી હા મજામાં ને? હા ઓ મજામાં. જો 2 ફઈઓ બેઠા છે. આ છે ને ફઈના સાસુ છે, રાણીબા છે, કાકી છે, શિવાની છે. હા, રાણીબા આમ બહાર જોવે છે, મહેમાનની વાટ જોવે છે. મહેમાનની વાટે સહી. હા મહેમાન, હા જો બધા બેસી ગયા છે. જો મહેમાન આવ્યા નથી ને એની પેલા જો ભાઈ આ બધા જો ઇડલી ખાવા પહોંચી ગયા. જો આ ઘાસ આને ભૂખ લાગી હતી ને એટલે એલા ભૂખ લાગે તો ખાવું જ કરે ને, ભૂખ થોડું રહેવાય. ફટાફટ ખાઈને ગવા. તું તો દોટ મૂકજો આવે એટલે. તું તો ભાગું સીધું અહીંથી. તાર ખાવાનું હે? હાલે અરે જલ્દી તારે કામ છે. ખાઈ લો. મારા મોઢા બતાવે એટલે પોતાનો મોઢો નહીં આવે. હવે તો આ બધી ઝાવટ હોય ને કે ખરી જાવ. જો અહીંયા રસોડામાં બધું કામકાજ હાલે છે અને આ માણસ જ્યાં રહેવાનું ને ત્યાં નથી રહેતો. તારે ત્યાં મહેમાન વચ્ચે રહેવાનું. મેનેજમેન્ટ કરું. આજે મેનેજમેન્ટ ન કરાય કા માણા. અને આ જો આને એટલી ભૂખ લાગી છે ને ફાફડા ઉપર ફાફડા જો. તો જોવો સવારના નાસ્તા માટે ફાફડા, જલેબી ને બધું લઈ આવ્યા છે. મરચાં જોવો, અહીંયા આપણું ચાય બને છે, કારણ કે મહેમાન હવે પહોંચવા માટે આવ્યા છે. વિશાલભાઈ પેલા મહેમાન ને હોય જોતો દાબા બેઠા છે, 3 જોતો મહેમાન બિચારા એમને બેઠા છે ને 3 જો. કોઈ દિવસે ને ગૌરંગભાઈ ના રસોડામાં નથી જોયા, આજ ક્યારના રસોડામાં જો બસ બધું આમ દેખરેખ કરે છે, વસ્તુ હારી જાય. આ તો વાસણો તો ઉટકી નાખશે. બે દાદા માંડ ઉભા કર્યા. કામ કરવું પડે તો વાલા લાગો. હા, રોડા લાગો. અને જો કોણ આવ્યું છે? કોણ આવ્યું છે? આપણા ઓલા લોકલના પ્રિય ભાભી રીતુ ભાભી. જો 8-8 કિલો માણા ફાફડા ખાઈ જાય ને તો એ જો ઊભા ન થાય અને હામુય ન જોયો. જો આ તમારા હાટુ જાટી લેવા છે, ઉપાડો. અને સામે શું હાલે છે? નાસ્તો હાલે છે. નાસ્તો ન ખાતો, બધી વસ્તુ પેકિંગ કરી. ઘરે લઈ જવાનું સેટલમેન્ટ કરતા લાગે. પેકિંગ કરે તો આ બે પેકિંગ કરે. જો આ બે નું ઈ પ્લાન છે. ઘરે લઈ જવા માટે. હા, છોકરા વાટું. છોકરા વાટું નહીં, મારી હાટું અહીંયા શરમ આવે ખાતા, એટલે ઘરે લઈને ચાલે ખવાય ને એટલે. આ રસોડા શું કરે છે? નગરો આવડો નગરો રસોડા ચા પીવા આવ્યો તો. તો આજે તો તમને બધી બાયું છે ને એ થોડીક ફ્રી જોવા મળશે, કારણ કે જો માસી આવ્યા છે. માસી બધી રસોઈ કરો છો તમે? બધી રસોઈ બનાવીએ. જો ભજીયા ને એવું બધું પાડવા માંડ્યા છે. એકવાર પાડીને પછી બીજી વાર ગરમ પાડતા હશો ને? હા તો જો હે, હા ઠંડા મહેમાન ને તો નો જ ખવડાવાય ને. તો કઈ વાંધો નહીં. જો આ બધું કરે છે એટલે બધા જો અમે તમને થોડાક ફ્રી લાગશું. અને બધા મહેમાન જો ઉપર બધું ગયા છે એટલે અમે અહીંયા જો નીચે બેઠા છીએ. આપણા ઘર જવાનું હતું પણ હવે થોડીક વાર છે. જો શ્રેષ્ઠુભાઈ દેખાય, જો શ્રેષ્ઠુભાઈ ઉપર વહી આવી ગયા, આવીને જ જોતો જો. તો જો આપણે ઘરે વેલા આવી ગયા છીએ અને વેલા આવીને જો આપણે બધી છે ને તૈયારી કરવા માંડ્યા છે. એટલે વધારે માણસો હોય ને તો પાણીના ગ્લાસ ને એવું ભરીને રાખીને તો સારું પડે. એટલે જો ગ્લાસ આય કાઢી નાખ્યા છે ને હમણાં બીજા સ્ટીલના અંદરથી કાઢી નાખી અને બધા ગ્લાસ આપણે ભરવા માંડીએ. જો ઘરે છે ને મહેમાન આવવાના છે એટલે જો બધી ગોઠવણી કરી દીધી છે આપણે ઘરમાં. બધી રૂમમાં જો મહેમાન વધારે છે એટલે જો અહીંયા બહાર ખાટલો છે, ખુરશી છે, પછી આ ચૂલો છે, પછી જો ભાઈ અહીંયા ઘણા ખરા બેસી જાય. પછી આ રૂમની વાત કરીએ, જો ભાઈ અહીંયા બધું રેડી છે એટલે બધું જો ભાઈ આજે તો ટાઈમ ન રહે એટલે બધું સેટ કરીને જ ગયા હતા. જો ભાઈ જમવાનું બધું તૈયાર થઈ ગયું છે અને એક તો પંગત પડી ગઈ છે, બીજી પંગત પડે છે જો.
અને અમારે છેલ્લે જમવાનું છે સૌથી. મહેમાન બધાય પૂરા થઈ જાય, ગરદાણી બધા પૂરા થઈ જાય પછી જો ફુવા જો બધાને તાણ બહુ કરે છે. આ જોવો દૂધની આ ત્રીજો વાટકો છે અને કેમ ખૂટવાડો એ વિચારી છે ક્યારની જોવો. બીજું કાંઈ નથી લીધું, નકરું દૂધ જ પીવાનું છે એવું મને લાગે. જો બાસુંદી નકરી પીવી પડશે. આ માણસ ચા ઉપર ચા દા બોરસ જો તમે કેટલી ચા પીવી છે. જો મહેમાન વહી ગયા છે અને બધાય બેઠા છીએ. જો વાતો જીતો કરીએ છે બધી. જો બધા બેઠા બેઠા તો વાગ્યા છે અત્યારે 4:15 અને ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને મહેમાન પણ પાછા નીકળી ગયા છે એમના ઘરે. અને ભાઈ આજનો દિવસ તો આખો હેક્ટિક રહ્યો, કારણ કે સવારે વહેલો ઉઠ્યો હતો ક્રિકેટ રમવા જવા માટે 5:15 5:30. જો કે 5:15 જ ઉઠ્યો હતો અને અત્યારે વાગ્યા છે 4:15. હા વિકેટ પૂરી થઈ ગઈ છે કારણ કે સતત કામમાં હતા. તો હજી જો કાકાના ઘરેથી આવ્યા છીએ અને ત્યાં બાજુમાં હંસા માસી જેની વેફર પાડે છે ને, તો જો એને આપી છે તો આપણે ડીશ ભરીને લઈ આવ્યા છીએ ખાવા. હાલો મમ્મી ખાવા. આ ખાઈ લે. આ તો ફૂલ પેટ છે. સાચી વાત છે, બહુ પેટ ફૂલ થઈ ગયું. આ તો બાસુંદી ખાધી છે. બધું બાસુંદી, છાશ ને ઉપર સોડા ને એટલે બધું એકદમ મસ્ત રગડો પેટમાં થઈ ગયો છે. આજે હતી ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની મેચ હતી. T20 વર્લ્ડ કપની ફાઇનલ હતી અને ફાઇનલી આપણે છે ને જીતી ગયા છીએ. 2 વર્ષ પહેલા જે વર્લ્ડ કપ હતો ને T20 નો એ પણ જીતી ગયા હતા અને બેક ટુ બેક આ બીજો વર્લ્ડ કપ જીતી ગયા છે. તો કોંગ્રેચ્યુલેશન ટીમ ઇન્ડિયાને, કારણ કે ભાઈ જબરજસ્ત હાર્ડવર્ક કર્યું હોય ત્યારે જીત્યા હોય. બાકી મજા આવી ગઈ. ફાઇનલ એટલે ફાઇનલ હતી. જો કે સેમી ફાઇનલ એ ગજબ હતી, ફાઇનલ એ ગજબ હતી. થોડીક વન સાઇડેડ થઈ પણ મજા આવી ગઈ ભાઈ.